દર વર્ષની જેમ જ અમે આ વર્ષે પણ સ્પોર્ટ્સ મીટ ગીર સોમનાથ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ માટે રાખી છે. ગઈકાલે સૂત્રાપાડા ખાતે 265 કર્મચારીઓએ ભાગ લઈને એથ્લેટિક્સ ટુર્નામેન્ટ પૂરી કરી. આજે તલાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અમે જે જિલ્લાની પોલીસ સ્ટેશનો અને અલગ એકમો છે એ એકમોના ટીમો ટોટલ 13 ટીમોની વચ્ચે અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે અને જેમાં 13 ટીમોની વચ્ચે મેચો રમાઈને આવતીકાલે એની ફાઇનલ મેચ અને ક્લોઝિંગ સેરેમની થશે. ફક્ત ફિટનેસ જ નહીં, ફિટનેસ તો એક હેતુ છે જ અમારો, પણ સાથે સાથે પોલીસ એની જે રૂટીન કામગીરી છે એમાંથી કંઈક નવું કરે, યુનિટીની ભાવના કેળવાય, પોલીસમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય, જે સ્ટ્રેસનું લેવલ છે પોલીસનું એ લેવલમાં થોડુંક આપણે કંઈક હેલ્પ કરી શકીએ એને. એકબીજાના પ્રશ્નો અહીંયા ગ્રાઉન્ડ ઉપર 150-200 ખેલાડીઓ મળેલ એકબીજાના પ્રશ્નો સમજે, એ ઘણા બધા અલગ અલગ પ્રકારના એંગલથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરી છે. આ 3 વર્ષથી અમે કરીએ છીએ. અમે આજે પહેલી મેચ આ ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ જ પત્રકાર મિત્રો સાથે ફ્રેન્ડલી મેચથી કરી છે. મને આશા છે કે પત્રકાર મિત્રોને પણ મજા આવી હશે અને પોલીસને પણ બહુ મજા આવી છે અને આ પ્રકારની ટુર્નામેન્ટ જ્યારે પણ થશે ત્યારે અમે અપેક્ષા રાખીએ કે તમારો સહયોગ મળતો રહેશે.